ડભોઈ શહેરના લાલ બજારની શિવશક્તિ હોટેલમાં ગેસ સિલિન્ડર લીક થતાં ભીષણ આગ લાગી, સદનસીબે મોટી હોનારત ટળી. ડભોઈ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા લાલ બજાર વિસ્તારમાં આવેલી શિવશક્તિ હોટેલમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ સિલિન્ડરમાં સર્જાયેલી ખામીને કારણે લાગેલી આ આગમાં ગ્રાહકોના જીવ તાળવે ચોંટ્યા હતા. હોટેલમાં રોજની જેમ ગ્રાહકોની અવરજવર હતી ત્યારે અચાનક ગેસ સિલિન્ડરમાં ખામી સર્જાતા આગ લાગી હતી. આગની જ્વાળાઓ જોઈને હોટેલમાં બેઠેલા ગ્રાહકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. લાલ બજાર જેવો ભરચક વિસ્તાર હોવાથી આગના સમાચાર વાયુ વેગે ફેલાયા હતા, જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે ફફડાટ અને નાસભાગ જોવા મળી હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ હિંમત બતાવી હતી. હોટલમાં રહેલા ફાયર સેફટીના બોટલોનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાએ તંત્રની કામગીરી અને હોટલ સંચાલકોની બેદરકારી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. હોટલમાંથી આગ લાગેલી હાલતમાં 2 બોટલ મળી આવ્યા છે. શું આ કમર્શિયલ સિલિન્ડર હતા કે ઘરેલું? જો નિયમ વિરુદ્ધના સિલિન્ડર વપરાતા હોય તો તેની તપાસ કોણ કરશે? લાલ બજાર જેવી સાંકડી અને ભીડભાડવાળી જગ્યાએ જો મોટી હોનારત થઈ હોત અને જાનહાનિ થઈ હોત તો તેનો જવાબદાર કોણ? શું જવાબદાર અધિકારીઓ દ્વારા આવી હોટલોમાં ફાયર સેફટી અને ગેસ કનેક્શનનું નિયમિત ચેકિંગ કરવામાં આવે છે કે પછી માત્ર દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે? સ્થાનિકોની જાગૃતિને કારણે આજે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ડભોઈની આવી અનેક હોટલોમાં ચાલતી લાલિયાવાડી સામે કડક તપાસ થાય તે અત્યંત જરૂરી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.